હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું બનાવીશ એકદમ સરસ મજાની ટેસ્ટી રસમલાઈ। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। રસમલાઈ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બકડિયામાં દૂધ ગરમ કરવા રાખીશું। હવે વ્હાઈટ વિનેગર અને પાણી 2 ચમચી લઈ મિશ્રણ તૈયાર કરીશું અને આ મિશ્રણ આપણે તે ગરમ દૂધમાં એડ કરીશું। દૂધ ફાડી લેશું અને હવે કોટનના કપડામાં આપણે તેને ગાળી લેશું। પાણીથી ધોઈ લેશું પોટલી વાળી અને બધું જ પાણી આ રીતના નિતારી અને સાઈડમાં રાખી દેશું। હવે ફરીથી બીજા બકડિયામાં આપણે દૂધ ગરમ કરવા માટે રાખી દેવાનું છે। એક ઉભરાવી જાય એટલે તેમાં આપણે ખાંડ એડ કરીશું। હવે એક વાટકામાં થોડું કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે તે આપણે ગરમ દૂધમાં એડ કરીશું। ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને એકદમ ઘટ થાય ત્યાં સુધી આ રીતના પકાવી લેવાનું છે। હવે આપણે જે દૂધ ફાડી અને પનીર તૈયાર કર્યું હતું તેને એકદમ મસળવાનું છે। મસળાઈ જાય પછી તેમાં 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું, મિક્સ કરીશું અને આ રીતના સોફ્ટ ડો બનાવીને તૈયાર કરવાનો છે। હવે તેમાંથી આ રીતના મીડિયમ સાઇઝના આપણે બોલ્સ બનાવીને તૈયાર કરીશું। હવે ગરમ પાણીમાં આપણે ખાંડ નાખીશું અને આ ચાસણીમાં આપણે આ બધા બોલ્સ એડ કરી દઈશું। ડબલ સાઇઝના થાય ત્યાં સુધી આપણે તેને પકાવી લેશું અને થઈ જાય એ પછી આપણે તેને તરત જ બરફવાળા ઠંડા પાણીમાં એડ કરવાના છે। એ પછી આપણે જે રબડી બનાવીને તૈયાર કરી હતી તેમાં બધા બોલ્સ એડ અને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દેવાનું છે। તો એકદમ સરસ રસમલાઈ બનીને તૈયાર છે। તમે પણ આ રેસીપી ચોક્કસથી તમારી ઘરે ટ્રાય કરજો। તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી જય માતાજી।